તો કેમ છે બધા? તો આજે હું વાત કરવાનો છું દિલ્હીની ફેમસ વડાપાવ વાળી દીદીની. એ દીદીનું નામ છે ચંદ્રિકા દીક્ષિત. આવડી આ દીદી વડાપાવનો ધંધો કરે છે, મુંબઈની આઈટમ દિલ્હીમાં વેચે છે. તો હારું હાલો મમરા ભરવાનું ચાલુ કરી દઈએ. ચાલો. રોડ વચ્ચે રેકડી ઊભી કરી પોતાનું ઘર બનાવી લીધું છે. અબે સાલે અને મિત્રો હું જ્યાં વડાપાવ ખાવા જાઉં ને ત્યાં તો મસ્ત સ્લેબ વાળી દુકાન હોય, મસ્ત મસ્ત પંખો ફરતો હોય, ઠંડી હવા ફેંકતો હોય. અને આવડી આ દીદી તો ખુલ્લામાં ભજીયા તળે છે. અરે દીદી તેલનું બકડિયું લઈને અંદર વ્યા જાવ. એમાં હું છે બહાર કઈ નક્કી નહીં, ઉપરથી કબૂતર આવીને હંગીને વ્યુ જાય તો ખબર નહીં પડે, તમારે બકડિયામાં તળાઈ જાય બધું. मेरे पीछे मत आ। सच है वो बताना पड़ेगा। अरे छोड़ो, इसने कैसे जाके पूछ? सच बताना पड़ेगा। हमने देखा है। तो देखा है। તો જોયું ને તમે બધાએ, આવડિયા સિબલી વડાપાવ તો વેચતી નથી ને રોડ વિશે ધબધબાટી બોલાવીને પોતાની બુદ્ધિનું પ્રમાણ દે છે. શાબાશ! એ વડાપાવના વડા કરતા તો આ સિબલીનો જીભડો મોટો છે. सही पकड़े हैं। हमने देखा है मैडम। आप लोग यहाँ सड़क पे लड़ाइयाँ क्यों कर रहे हैं? એ હા ભાઈ, હું ઈજ કહેવા માંગુ છું કે આ રોડ ઉપર શાક માર્કેટ બનાવવાની શું જરૂર છે? દેખારો આદરો છે. એ સિબલી સાની મની રેકડીએ જઈને વડાપાવ વેચ ને ઘર ભેગું થાને ભાઈ. તયા હું પણ લે સ્કૂટી લઈને રોડ ઉપર નીકળી ગઈ બાંધવા. તો મિત્રો આપણે અહીંયા વડાપાવ 10 નું મળે, 15 નું મળે અને વધી વધીને 20 રૂપિયાનું મળે. અને આવડિયા તો 50 રૂપિયાનું એક વડાપાવ વેચે, 50 રૂપિયાનું એક વડાપાવ. તો મિત્રો તમને એમ હોય ને કે આ 50 રૂપિયાના વડાપાવમાં હું દેતી છે, તો હું તમને કહું, એક પ્લાસ્ટિકની ડીશ અને મેન વસ્તુ વડાપાવ ને મરસાના ફરફરિયા અને જીરી કેવી લીલી ચટણી આપે છે 50 રૂપિયામાં. અરે મારી બેન, અહીંયા 20 રૂપિયામાં આ બધું મળી જાય છે અને આ 50 રૂપિયા લે છે. मुझे पैसा नहीं कमाना, मुझे अपना टेस्ट देना है लोगों को। તો જોયું ને તમે બધાએ, દીદીને પૈસા નથી કમાવા, દીદીને તો પોતાનો ટેસ્ટ દેવો છે. टाके लगे हुए मुंह में, लेकिन 1 सेकंड टाके लगे हुए मुंह में. એ ટેસ્ટ અહીંયા છે. પેલા દીદી મોઢામાં આંગળી નાખે છે, પછી ઈ જ આંગળી પાવમાં નાખે છે. આ તો સારું છે મોઢામાં ટાકા આવ્યા હતા. જો નાકમાં આવ્યા હોત ને તો પેલા નાકમાં આંગળી જાત, પછી ઈ જ આંગળી પાવમાં જાત, પછી વડાપાવ નહીં, પછી ગુંગા પાવ. બંધ કરો હાથ જોડ કે મેં. પછી ગુંગા પાવ ખાવાના. જો કે મોઢામાં આંગળી નાખીને વડાપાવ બનાવે ઈ કઈ વ્યાજબી વાત તો નથી. એ કર રહી હા? અચ્છા અચ્છા. અરે દીદી, ચુંદડી તો ભૂલથી નીચે પડી ગઈ છે. અરે એમાં બિચારા માસીનો શું વાક? એને તો ખાલી માથ સીધો કર્યો ને ચુંદડી નીચે પડી ગઈ. પણ દીદી, આ માસી તો સારા કહેવાય. તમારી ચુંદડી નીચે પડી ગઈ ને તો માસી નીચેથી ઉપાડીને તમને ચુંદડી આપે તો છે પાછી. પણ નહીં, આ દીદીને તો નકરી માથાકૂટ જ કરવી છે આ માસી ભેગી. એ મને હાથ નહીં લગાડતો, મને હાથ નહીં લગાડતો, મને રહેવા દે, મને અહીં આઈડમાં, મને અહીં આઈડમાં, મને અહીં આઈડમાં. નકરું બગબગ કરે છે આ સિબલી. જો દીદી તો વડાપાવ વેચે અને માણસો ગળચવા જાય, બરોબર? બરોબર. અરે ખાક બરા. પછી માણસો દીદીની રેકડીએ વડાપાવ ખાવા જાય ને તો ત્યાં બહુ ટ્રાફિક થઈ જાય, બરોબર ને? તો પછી દિલ્હીમાં ટ્રાફિક થાય ને તો બધાય માણસો દીદીને કહેવા જાય કે આ રોડ તારો બાપનો નથી. તો પછી આપણા વડાપાવ વાળી દીદીની જીભડી ક્યાં ટૂંકી છે? તો દીદી એમ કહી દે છે, આ રોડ તો તમારા બાપનોય નથી. कल इनके हस्बैंड आए और उन्होंने कहा कि मैं रेडी नहीं लगाऊंगा, सारी रेडियां हट रही हैं। मजे की बात यह है कि ये देखने आ रहे हैं यहाँ पर कैसे लोगों की रेडियां हट रही हैं। इनका ये है कहना, हमारी पावर इतनी ज्यादा है कि हम लोग यहाँ पर रेडी लगा भी सकते हैं, कोई उठवाएगा नहीं, और हम किसी की भी रेडी उठवा सकते हैं. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. ઈ તો તમે બધા રેકડીઓ વાળા નબળા કહેવાઓ. બાકી બધા રેકડીઓ વાળા ભેગા થઈને દીદીના ઘરવાળાને મારો કુલામાં બબે ફોટ્યું, મારો લીલી લીલી ફોટ્યું કુલામાં. પછી બીજા દિવસે દીદીનો ઘરવાળો દેખાતો જ બંધ થઈ જાય. વાત તો સહી. પછી આજતક ચેનલ માં સમાચાર આવશે કે વડાપાવ વાળીનો ઘરવાળો બેહી નથી શકતો. બેહી નથી શકતો બિચારો. બધાય રેકડીઓ વાળાએ મારી ફોટ્યું લીલી લીલી. મને તો એ ખબર પડતી નથી કે માણસો આના વડાપાવમાં હું ભાડે ગયા છે. હૈદરાબાદ થી પ્લેન ની ટિકિટ કરાવીને એક ભાઈ દિલ્હી આવે છે આના વડાપાવ ટેસ્ટ કરવા.
જોવો તમે आए कहाँ से हो आप? हैदराबाद से आया हूँ। कितना किराया लग गया आपका आने में? फ्लाइट से आया हूँ 5,000 रुपये। મારું સંપલું કેમ ગયું? ઊભો રહેજે હો તું, ઊભો રહેજે. બોતલ મારે એક ફેંકી. આની કરતા થોડુંક ગુ ખાઈ લીધું હોત તો. આની જેવો ભૂક્કડ મેં જિંદગીમાં નથી જોયો. અરે મારા ભાઈ 5,000 રૂપિયાની પ્લેનની ટિકિટ કરાવી, એના કરતા હૈદરાબાદમાં જ વડાપાવ ગળસી લીધા હોત તો 5,000 રૂપિયાના કેટલા વડાપાવ આવી જાત. 2-3 મહિના તો તારે વડાપાવ હાલત જ, તો આખો દી ગળસે રાખત ને તો વાંધો ન આવત કાંઈ. આવા નમૂનાઓના જ પાર નથી. હૈદરાબાદ થી અહીંયા વડાપાવ ખાવા આવ્યો, બોલો ત્યાં નહીં મળતા હોય, નહીં ભાડ્યા હોય કોઈ દી वड़ापाव. नहीं मैम 4 होगा मैम, उसका रीजन है मैम, पीछे तक नहीं मिल पाएगा, उसका भी रीजन. ये भाई मेरा ब्लॉग ले रहे हैं, उसमें भी रीजन बता देती हूँ कि पीछे तक किसी को मिल नहीं पाएगा. અરે પણ દીદી, મારા પરિવારમાં 6 જણા રહે છે, તો હું 4 વડાપાવ નું શું કરું? તમે ખાલી 4 વડાપાવ પાર્સલ કરી દે હો તો હું મારી ઘરે બીજા બેને હું જવાબ દઉં? એને એમ કહું કે તમે ચટણી સાટી લ્યો. એ કાંઈ નહીં, રહેવા દો, મારે નથી જોતા વડાપાવ. હું જાઉં છું હમણાં બીજી લારીએ લેવા, અને 6 વડાપાવ જ લાવે, અને એ 20 રૂપિયાનો વડાપાવ જ લાવે. પસાના મારે લેવાય નથી, જાવ. છેતરે છે બધાને, છેતરે છે બેઠા બેઠા. 6 વડાપાવ નો દીધા એટલે જ હું આની પથારી ફેરવું છું બેઠો બેઠો. आज मैं आपसे इस वीडियो में इसीलिए उस वड़ा पाव वायरल लेडी के बारे में बात करने जा रही हूँ क्योंकि एक खबर उसे लेकर बहुत वायरल हुई और एक खबर थी कि पुलिस ने उसे गिरफ्तार कर लिया है. બસ લ્યો, તૈયાર હું આ બાકી રહ્યું તું. હવે વડાપાવ વાળી દીદીને પૂરી પાંજરામાં. આ પણ એક જોતા બરોબર થયું છે. આને કાંઈ કરવાની જરૂર નહોતી, શાંતિથી રેકડિયા ઊભી ઊભી વડાપાવ વેચ્યું હોત તો આવું કઈ થાત જ નહીં. પણ નહીં, આને તો બબાલ જ કરવી છે, બબાલ જ કરવી છે. ફૂગો કરી નાખ્યો ને મોટો. હવે અહીંયા જેલમાં જઈને વડાપાવ વેચજે, બધાને ખવડાવજે પસાનું એક વડાપાવ. આ વડાપાવ વાળી દીદી દિલ્હી ને ઇન્ડિયામાં એટલી બધી ફેમસ થઈ ગઈ ને, એટલી બધી ફેમસ થઈ ગઈ ને કે કોઈને આનું નામ પણ નથી ખબર. हमारे ऑडियंस को अपना नाम बता दो. અરે દીદી, આ તો પબ્લિકે તમારું પોપટ કરી નાખ્યું, પોપટ. गजब बेइज्जती है. કાંઈ નહીં, હાલો બસ હું તમારું નામ કહી દઉં. બસ આમનું નામ હું હતું મને નથી ખબર, જવા દો. તો સારું, ચાલો મિત્રો, આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરશું. જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને એક મસ્ત એવી કોમેન્ટ કરી દેજો. હું તમને બધાને મળું છું આવતા નવા રોસ્ટ વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક્સ ફોર વોચિંગ, બાય. એક સારી આવી કોમેન્ટ કરી દેજો, અને જલ્દીથી 1K સબસ્ક્રાઇબર કરવાના છે, બરોબર, આ ચેનલમાં. સારું, હાલો, બાય બાય, સબસ્ક્રાઇબ કરી દેજો.